નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। ખૂબ જ લોકપ્રિય અને ફેમસ એક डायलॉग છે, अगर किसी चीज को आप शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें उससे मिलाने की कोशिश में लग जाती है। આજે એક એવી શખ્સિયત સાથે આપની હું મુલાકાત કરાવવા જઈ રહી છું જેણે આ વાતને સાચી ઠેરવી છે, યથાર્થ ઠેરવી છે। પોતાના સંઘર્ષોને પાછળ છોડીને અથાગ પરિશ્રમોથી જેણે પોતાની એક આગવી ઓળખાણ બનાવી। હું વાત કરી રહી છું ભારતના સૌથી યુવાન આઈપીએસ અધિકારીની। જી હા, આજે આપણે મુલાકાત કરીશું સફીન હસન સાથે। સફીન હસન આઈપીએસ સફીન હસન કેવી રીતે બન્યા, તેમના જીવનના જે સંઘર્ષો હતા, જે પડકારો હતા, તેને પરાસ્ત કરીને કેવી રીતે તેઓ સફળતાની કેડી કંડારી શક્યા, તે તમામ વાતોથી આજે આપણે રૂબરૂ થઈશું। સરકારી શાળાની એક બેન્ચ પર બેસીને જેણે આકાશ આંબવાના સ્વપ્ન જોયા। માતા પિતાની આર્થિક સંકળામણને જેણે પોતાની મર્યાદા નહીં પણ તાકાત બનાવી। સાધનો કદાચ અપર્યાપ્ત હતા પણ પોતાની જાત પરનો વિશ્વાસ અમર્યાદ હતો। જેમણે પોતાની ઓળખાણ એવી બનાવી કે તે સાબિત કરી દીધું કે જીવનમાં સપના જોવા માટે અને તેને સાકાર કરવા માટે પરિસ્થિતિ નહીં પણ ઈચ્છા શક્તિ જરૂરી હોય છે। સૌથી નાની ઉંમરે યુપીએસસી પ્રથમ પ્રયાસે જ પાસ કરીને આઈપીએસ બનીને જેમણે સાબિત કરી દીધું કે સફીન હસન એ માત્ર નામ નથી પણ આઈપીએસ સફીન હસન એક મિસાલ છે। जुलाई 1995 રોજ બનાસકાંઠાના કાણોદર ગામના એક પરિવારમાં જન્મ થયો સફીન હસનનો। સફીન હસન એક એવું નામ બની ચૂક્યા છે જે તમામ લોકો જાણે છે તેવું કહેવું અતિશયોક્તિ નહીં કહેવાય। એક સાદા સરળ પરિવારનું આ ફરજંદ બનાસકાંઠાના કાણોદર ગામનો 22 વર્ષનો એક નવયુવાન સૌથી નાની વયનો દેશનો પ્રથમ આઈપીએસ અધિકારી બને તો એક ગર્વ માત્ર તેમના પરિવારનો કે તેમના ગામનો નહીં પણ એક ગર્વ બને છે આખા રાજ્ય અને દેશ માટે। સફીન હસનનું જીવન એક કહાની માત્ર નથી પણ એક વાસ્તવિકતા છે। તો શરૂઆત કરીએ આઈપીએસ સફીન હસનના જીવનની વાસ્તવિકતાને જાણવાની। પાલનપુર પાસેનું કાણોદર ગામ છે, ત્યાં મારો જન્મ થયેલો અને 10મા ધોરણ સુધીની સફર જે છે આખી આ ગામની અંદર જ પસાર થઈ છે। ગામની અંદર કાણોદર પ્રાથમિક શાળા નંબર 2 છે, ત્યાં 1 થી 7 સુધીનો અભ્યાસ કર્યો અને પછી એસકેએમ હાઈસ્કૂલ છે ત્યાં 8 થી 10 સુધીનો અભ્યાસ કર્યો। અભ્યાસની અંદર આમ કહી શકાય કે ટોપર લેવલનું પરફોર્મન્સ રહ્યું છે બચપણથી। એટલે 1 થી 7 ધોરણ હોય કે 8 થી 10 ધોરણ હોય એની અંદર પહેલો બીજો રેન્ક હંમેશા રહ્યો છે। એટલે એક કોન્ફિડન્સ ત્યાંથી હતો કે લાઈફની અંદર જે કરવું છે એ અચીવ કરીશું। સફીન હસને બાળપણથી જ પોતાનું લક્ષ્ય નક્કી કરી નાખ્યું હતું, પણ કહેવાય છે ને કે લક્ષ્યનો નિર્ધાર કરવો અને સતત એ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહેવું એ તમામ લોકો કરી શકતા નથી। પણ સફીન હસનને તો અર્જુનની જેમ માત્ર માછલીની આંખ જ દેખાતી હતી। અને એ બચપનમાં જ એક સપનું પકડાઈ ગયેલું કલેક્ટર બનવાનું। જેમ મેં કીધું છે કે શાળામાં કલેક્ટર આવ્યા અને એમનું માન મર્તબામાં ઊભો જોઈને એક બાર સહજ પ્રશ્ન થયો કે આ કોણ છે એમ। એટલે મારા માસીએ કીધું કે જિલ્લાનો રાજા છે। કોણ બની શકે તો કોઈ પણ બની શકે, તો પછી મેં કીધું હું પણ બનીશ। એટલે પછી મને કોઈ પણ પૂછે તો હું કહેતો કે કલેક્ટર બનવું છે એમ। ઓફકોર્સ મને એ નહોતી ખબર કે કલેક્ટર કઈ રીતે બનાય, યુપીએસસી શું છે, સિવિલ સર્વિસીસ શું છે, પણ જે ન્યૂઝપેપર આવતા એ વાંચવાની આદત હતી। એટલે એમની દર બુધવારની જે પૂર્તિ છે એમાં કરિયર રિલેટેડ જે પણ આર્ટિકલ્સ આવતા એમાં એક સિવિલ સર્વિસીસ રિલેટેડ પણ આર્ટિકલ્સ આવતા। એટલે એ વાંચીને થોડું નોલેજ ભેગું કર્યું કે અચ્છા યુપીએસસી અને સિવિલ સર્વિસીસ આ છે। એટલે બાય ધ એન્ડ ઓફ માય 12th મને બહુ ક્લિયર હતું કે ગ્રેજ્યુએશન કર્યા પછી મારે યુપીએસસી કરવું છે। તમામની જેમ અમને પણ સવાલ થયો કે જ્યારે પહેલાથી જ યુપીએસસી કરવાનું નક્કી કર્યું હતું તો એન્જિનિયરિંગ કેમ પસંદ કર્યું, તો તેનો તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો
જે કદાચ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા નવયુવાનો માટે મહત્વનું બની રહેશે. મેં એટલું સમજ્યો હતો કે અગર હું એન્જિનિયરિંગમાં જાઉં છું અને કોઈ સારી કોલેજમાં એડમિશન લઉં છું તો મને જે ઓપોર્ચ્યુનિટી મળશે મારી જાતને ગ્રૂમ કરવાની એ કદાચ બીજા કોઈ ફિલ્ડમાં નહીં મળે. એટલે જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માગે છે એમને પણ મારું એ જ કહેવું છે કે જસ્ટ ફોર યુપીએસસી ઓર જીપીએસસી તમારું ગ્રેજ્યુએશન જે છે એની ઉપર કોમ્પ્રોમાઇઝ ના કરતા. બિકોઝ 18 to 21 યર્સનો જે ટાઈમ સ્પાન છે એ તમારી લાઈફના બહુ ડિફાઇનિંગ યર્સ છે કે જેમાં તમે તમારી પર્સનાલિટીને એક ઓપ આપી શકો છો, તમે તમારા સપનાને નવી દિશા આપી શકો છો. એટલે માત્ર યુપીએસસી જીપીએસસી માટે હું ગ્રેજ્યુએશનને કોમ્પ્રોમાઇઝ કરીશ તો હું ક્યાંક ને ક્યાંક કંઈક મિસ કરીશ. એટલે આ તમામ એસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખી અને આ સફર જે છે એ રહી છે. સદનસીબે તેમને તેમના પરિવાર અને સાથે સાથે તેમના આસપાસના લોકો અને વળી શાળાના શિક્ષકો પણ એવા મળ્યા જેમણે તેમને હંમેશા પ્રોત્સાહિત કર્યા તેમના લક્ષ્યને હાંસલ કરવા માટે. મારું જે ગામ છે પર્ટિક્યુલરલી એની અંદર 4 પ્રાથમિક શાળાઓ છે, રાઈટ. એટલે એજ્યુકેશન લેવલે પહેલાંથી જ ગામ સારું એવું પ્રગતિના પંથે હતું. અને આજુબાજુના લોકો અને મારા શિક્ષકો પણ મને એવા મળ્યા કે જેમણે ક્યારે મને એવું નથી કીધું કે કલેક્ટર ના બની શકાય કે આપણું કામ નથી વગેરે વગેરે. એમણે ઓલવેઝ મને મોટિવેટ કર્યો અને થેન્ક્સ ટુ ધેટ કે એ મારો કોન્ફિડન્સ જે છે એ કન્ટિન્યુ રહ્યો અને આઈ કુડ રીચ અપ ટુ હિયર. સામાન્ય રીતે એવા લોકોને આપણે સફળ થતા જોઈએ છીએ જેઓ પોતાના જીવનના કોઈ અભાવને અડચણ નથી માનતા. તેઓ જીવનમાં ભાગે આવેલા કોઈ અભાવરૂપી પથ્થરને પગથિયું બનાવીને આગળ વધી જાય છે. કદાચ આ જ માનસિકતા તમને બીજા કરતા નોખા બનાવે છે ને. બાળપણની વાત કરીએ, તમે એક ચોક્કસ મકામ પર જ્યારે પહોંચી જાઓ અને તેમાં પણ જે વિચાર્યું હોય એટલી સફળતા જ્યારે મળી જાય ત્યારે સ્વાભાવિક પાછળ ફરીને જુઓ ત્યારે બધું સારું જ લાગતું હોય છે. કદાચ જે સંઘર્ષો આવ્યા હોય એ પણ એમ લાગે કે ચલો એ આપણને ઘડવા માટે કદાચ આવ્યા હતા. આર્થિક પડકારોની સાથે તમારું બાળપણ પસાર થયું. અત્યારે સાવ વિપરીત પરિસ્થિતિ તમારી મહેનતના કારણે હવે રંગ લાવી ચૂકી છે. એ દિવસોને જ્યારે યાદ કરો છો ત્યારે કેવું લાગે છે ને એ સમયે ખાસ કરીને કેવું લાગતું? અત્યારે જ્યારે આપણે બેસીને ભૂતકાળની અંદર ડોક્યું કરીએ ત્યારે એવું લાગે કે આ બધું પણ હતું લાઈફમાં એમ. અને હું મારા મમ્મી સાથે ઘણી વાર ડિસ્કસ કરતા હોઉં કે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એટલે પહેલો પ્રશ્ન તો આવે કે ઉપરવાળાનો એના માટે આપણે આભાર માનવો પડે કે વી ઓલવેઝ બીન ગ્રેટફુલ કે આપણે અહીંયા સુધી એમના આશીર્વાદના કારણે પહોંચ્યા. બટ હું જ્યારે નાનો હતો ને આ બધા તમે જે આર્થિક સંઘર્ષની વાત કરી કે પ્રવાસમાં જવું હોય તો પણ આપણે કદાચ સ્કૂલમાંથી 500 રૂપિયા કે 600 રૂપિયા જ ફીસ હોય પણ એકવાર વિચાર માંડી વાળીએ કદાચ કે નથી જવું પછી જોઈશું. એટલે એ પ્રમાણે સાયકલ લેવી હતી તો મારી સ્કૂલ દૂર હતી તો મેં 5મા 6ઠાથી ડિમાન્ડ સ્ટાર્ટ કરેલી. પણ જ્યારે હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મને એવી શરત મળી કે ભાઈ 8મા ધોરણમાં તમે 5 ક્લાસમાં પહેલો નંબર લાવો તો સાયકલ મળશે. એટલે એ પહેલો નંબર લાવ્યા પછી સાયકલ મળી. એટલે એની એક ખુશી જે છે અલગ હતી. પણ આ બધા વચ્ચે ક્યારે એવું નથી લાગ્યું કે આપણે ઘણીવાર એવું લાગે કે ક્યાં જન્મ લઈ લીધો અને આના કરતાં તો કોઈક મોટા ઘરમાં જન્મ્યા હોત કે વગેરે વગેરે. પણ એવું મને ક્યારેય ફીલ નથી થયું. નોટ એટ ધીસ લેવલ પણ એ ટાઈમમાં પણ ક્યારે એવું નથી થયું કે મારી પાસે આ નથી કે પેલું નથી. જીવનમાં આવેલી મુશ્કેલીને માત્ર જોયા કરો અને રોયા કરો તો તમે તેને બદલી શકતા નથી. તેને બદલવા માટે તમારે તેનો સ્વીકાર કરીને તેને બદલવા માટે મથવું પડે છે. સફીન હસને પણ તે જ કર્યું અને પોતાના જીવનનું જાતે જ નિર્માણ કર્યું. આપણી પાસે જે છે એમાંથી રસ્તો કઈ રીતે કાઢીએ. એટલે ફોર એક્ઝામ્પલ મારા જે ફ્રેન્ડ્સ 10મા ધોરણમાં હું જ્યારે હતો ત્યારે અમુક મારા મિત્રો જે છે એ પાલનપુરની સારી સ્કૂલમાં ભણતા હતા, પ્રાઇવેટ સ્કૂલમાં. અને હું મારા ગામમાં જ ભણતો હતો. તો 10થના બોર્ડમાં પરફોર્મન્સ કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય તો હું શું કરું કે એ લોકો જે એમની નોટ્સ બનાવી હોય કે એમની સ્કૂલમાં જે ટેસ્ટ લેવાયા હોય એ પછી હું લઈ આવું એમનું પતી જાય પછી અને પછી હું ઘરે બેસીને સોલ્વ કરું. તો મને ડબલ બેનિફિટ હતો કે મારી સ્કૂલમાં પણ ભણ્યો છું ને આ લોકોનું પણ મને મળી રહ્યું છે. એન્ડ દે વર ઓલ્સો વેરી કોઓપરેટિવ કે એ બધું પ્રોવાઈડ કરી દેતા હતા. અને વિથ હેલ્પ ઓફ ધોઝ ફ્રેન્ડ્સ કદાચ હું જે છે એ સારું પરફોર્મન્સ 10થમાં અને 12થમાં કરી શક્યો. એટલે પરિસ્થિતિ તો હતી જ પણ એ પરિસ્થિતિમાંથી રસ્તો કઈ રીતે કાઢવો એ કદાચ બચપનમાંથી જ આવડી ગયું. એટલે પેલું કહેવાય ને કે
જે લોકોની પરિસ્થિતિ ખરાબ હોય ને એમને ઈશ્વર જલ્દી જવાબદાર બનાવી દે. એટલે એ જવાબદારીની ભાવના, સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી કદાચ આ પરિસ્થિતિના કારણે આવી ગઈ અને એના કારણે જ કદાચ રસ્તો ક્યારે ભટકાયો નથી કે આપણને હંમેશા એવું લાગ્યું કે પરિવારની જે જવાબદારી છે ને આપણે પૂરી કરવાની છે. બાળકોના ઘડતરની જવાબદારી માતા પિતાની હોય છે, પણ જ્યારે સમજણપૂર્વકનું વાતાવરણ પૂરું પાડવામાં આવે અને પોતાના સંતાનને બાંધીને નહીં પણ ઉડવા માટેની આઝાદી આપીને તેને સફળ બનાવવામાં માતા પિતાનો ફાળો કેટલો મહત્વનો પુરવાર થાય છે તે સમજવું હોય તો તમારે સફીન હસનની આ વાતને જાણવી જોઈએ, તેમની પાસેથી સમજવી જોઈએ. હું કહી શકું કે હું જે છું એ કદાચ મારા મમ્મી પપ્પા અને મારી આગળની પેઢીઓના પુણ્ય કર્મના પ્રતાપે છું. મમ્મી પપ્પાનો એક રોલ જે હું ઘણીવાર મારી સ્પીચમાં પણ કહેતો હોઉં છું કે બાળકને કમ્પ્લીટ ફ્રીડમ આપો, એનું ડિસિઝન લેવાની અને ડિસિઝનની સાથે ઊભા રહેવાની આપણી તૈયારી હોવી જોઈએ. એટલે મેં 10th પછી સાયન્સ લીધું. સાયન્સમાં બાયોલોજી, એ મતલબ ગામમાં બધાની ઈચ્છા એવી હતી કે આ ડૉક્ટર બનશે, પણ બાયોલોજીની જગ્યાએ મેથ્સ લીધું. પછી એન્જિનિયરિંગમાં સુરતમાં એડમિશન લીધું, એમાં EC ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સ્ટ્રીમ પસંદ કર્યું. ત્યારબાદ હું ઇન્ટર્નશીપમાં નથી ગયો, મેં પ્લેસમેન્ટમાં હું નથી બેઠો, મેં મારા NGO સ્ટાર્ટ કરેલા હું જ્યારે કોલેજમાં હતો ત્યારે, અને એના પછી હું UPSCની તૈયારી કરવા ગયો. આ તમામ જગ્યાએ ક્યાંય મને એવું નથી કીધું કે તારે આ કરવું જોઈએ અને આ ના કરવું જોઈએ. એટલે સૌથી મોટો ક્રેડિટ પેરેન્ટ્સને અગર હું કોઈ આપું છું તો એ છે કે એમણે મને કમ્પ્લીટ ફ્રીડમ આપી. એમનું બસ એટલું જ હતું, હંમેશા બચપનથી મારા મમ્મી કહેતા કે ભણજો નહીં તો અમે નથી ભણ્યા એટલે અમારે મજૂરી કરવી પડે છે, પણ અમે નથી ઈચ્છતા કે તમે પણ એ જ પોઝિશનમાં અથવા પરિસ્થિતિમાં રહો. એટલે એમનું બહુ જ ક્લિયર એમ્ફેસિસ હતું ભણવા ઉપર, અને બાય ગ્રેસ ઓફ ગોડ ભણવામાં મજા પણ આવતી હતી. એવું જરૂર નથી કે બધા વિદ્યાર્થીઓને એ જ રીતે આગળ વધવું જોઈએ, પણ મને આ મારું સ્ટ્રેન્થ લાગી એટલે હું એ જ દિશામાં આગળ વધ્યો. વાંચવું મારો શોખ હતો. ક્યારે એમણે એવું નથી કીધું કે પુસ્તકો મૂકીને અહીંયા આ કામ કર કે પેલું કામ કર. એટલે એ કમ્પ્લીટ ફ્રીડમ જે છે એ મને પહેલાંથી મળી, અને એ સ્વતંત્રતા જો કોઈ પણ વ્યક્તિને મળે તો આઈ ગેસ એ સ્વતંત્રતાની સાથે સાથે ઓટોમેટિક એક જવાબદારીની ભાવના આવે છે કે મારા મમ્મી પપ્પાએ મારી અંદર આટલો વિશ્વાસ કર્યો છે તો મારે ચોક્કસથી એમાં આઉટપુટ આપવું પડશે. એટલે દરેક મા બાપને પણ એ વિનંતી છે કે પોતાના બાળકને સ્વતંત્રતા આપજો. જો આપ નહીં આવો તો એ ક્યાંક સ્વચ્છંદતા બની જશે, પછી એ બળવા સ્વરૂપે બહાર આવશે. એટલે બેટર છે કે આપણે બાળકને એનું ડિસિઝન લેવા લઈએ અને એ ડિસિઝનની અંદર મા બાપ તરીકે આપણે સાથે રહીએ. જે મારા મમ્મી પપ્પાએ કર્યું છે, મને એવું લાગે છે કે એ ભણ્યા ઓછું છે. મમ્મી મારા 12 પાસ છે, પપ્પા 11 પાસ છે, પણ એ જ પરિસ્થિતિ પ્રમાણે એમની સમજણ પણ જે છે એ કાબિલે દાદ છે કે એ પ્રમાણે મને આગળ વધવાની ફ્રીડમ એમણે આપી, અને થેન્ક્સ ટુ ધેમ કે આજે હું અહીંયા છું. દરેક માતા પિતાનું પોતાના બાળકોને લઈને એક સ્વપ્ન હોય છે કે તે સફળ થાય, પણ માતા પિતા પોતાના સંતાનોને સફળ બનાવવા માટે જાતે જ તેમના સફળતાનો માર્ગ નક્કી કરી દેતા હોય છે. પણ જો સંતાનોને તેમની રીતે તેમનો માર્ગ નક્કી કરવાની મોકળાશ આપવામાં આવે તો સંતાનો માટે તે વધુ યોગ્ય ઠરે છે. એ વાત હવે તમે પણ સમજી શકશો જ્યારે સફીન હસનની આ વાતને સાંભળશો. જો આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ અને સાથે સાથે આપણે એવું કહીએ છીએ કે મારે આ બનાવવું છે, પેલું બનાવવું છે, તો બંને કોન્ટ્રાડિક્શન થાય છે, કારણ કે બનાવવાવાળો ઉપરવાળો છે, રાઈટ. એટલે હું માણસ તરીકે એવું વિચાર્યું કે હું આને આ બનાવીશ કે પેલું બનાવીશ તો એ કદાચ મારું મિથ્યાભિમાન હું ગણી શકું. એટલે બેટર છે કે મારે કંઈ બનાવવું નથી, એને જે બનવું છે એની અંદર હું સપોર્ટ કરીશ તો કદાચ એ વધારે સારી રીતે અને વધારે પ્રોપર જગ્યાએ જઈ શકશે. જેટલા પણ લોકો સફળ થયા છે એ બધાના તમે ઇતિહાસ ખોલીને જોશો તો એમાં કોઈના પેરેન્ટ્સનો એવો હઠાગ્રહ નથી રહ્યો કે મારે આ જ કરાવવું છે, અને જ્યાં હઠાગ્રહ રહ્યો છે ત્યાં પછી પાછળથી જે છે એક ઘણા બધા લાઈફની અંદર સ્ટ્રગલ્સ ઊભી થાય છે. હું જોતો હોઉં છું કે બાળકને પ્લે સ્કૂલથી જ ચાલુ કરી દેવામાં કે તારે મોટા થઈને આ બનવું છે, જેને ખબર પણ નથી, રાઈટ. મને કોઈએ નહોતું કીધું કે તારે કલેક્ટર બનવાનું છે, મેં નક્કી કર્યું હતું અને પછી લોકોએ મને સપોર્ટ કર્યો. એટલે બાળકને નક્કી કરવા દો અને પછી માતા પિતા તરીકે આપણી ભૂમિકા માત્ર સપોર્ટ કરવાની છે. જો આપણે એટલું સમજી જઈએ તો આઈ ગેસ એ બાળક ઓટોમેટિક જે છે એ છોડમાંથી વૃક્ષ ક્યારે બની જશે એ ખબર પણ નહીં પડે. પરમાત્મા કહો કે યુનિવર્સ, પણ એ વાત સાથે તો તમામ લોકો સંમત થશે કે તમે જે મનથી ઈચ્છો છો, જેના તમે સ્વપ્ન જુઓ છો અને તે દિશામાં મહેનત કરતા રહો છો તો તે સપના તમારા સાકાર થાય છે, અને તે સપનાને સાકાર કરવા માટેનું આખું વાતાવરણ
તમારા માટે નિર્માણ કરવામાં આવે છે. તેને તમારી ફળેલી પ્રાર્થના પણ કહી શકો અને તમે તેને યુનિવર્સનો પાવર પણ કહી શકો. બાળપણથી તમારું ધ્યેય નિશ્ચિત હતું અને તમે એ જ દિશામાં સતત લાગેલા રહ્યા, આગળ વધતા રહ્યા, પરિવારના સહકારની સાથે, પોતાની એક ખંતની સાથે યુપીએસસી કરવા માટે જ્યારે તમે ગયા, તો એ વખતની તૈયારી કેવી હતી અને એ વખતે શું વિચારો હતા મનમાં? હું બચપનથી મેં 11મા ધોરણમાં એક મૂવી જોયેલી ધ સિક્રેટ કરીને, જેનું હિન્દીમાં રહસ્ય કરીને અત્યારે ચેનલ પર અવેલેબલ છે પણ યુટ્યુબ પર. એટલે દરેક લોકોને મારું રેકમેન્ડેશન છે કે આ મૂવી એકવાર ચોક્કસથી તમે જોજો અને ટાઈમ મળે તો એની બુક પણ વાંચજો. કહેવાય છે એવું કે તમે જે વિચારો છો એ પ્રમાણેની દુનિયા જે છે તમારી આજુબાજુ નિર્મિત થાય છે, અને એવું જ કંઈક મારા કેસમાં 200% થયું છે આઈ વુડ સે. કારણ કે મેં માત્ર એટલું વિચાર્યું હતું કે હું યુપીએસસી આપીશ અને હું સિવિલ સર્વિસીસ કરીશ, પણ ન તો મારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ હતું, ન તો મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ હતું, ન તો મારી પાસે એવો કોઈ સપોર્ટ હતો. પણ જેમ જેમ હું આગળ વધતો ગયો એમ એ બધું ઓટોમેટિક ક્રિએટ થતું ગયું, રાઈટ. મને સિનિયર્સ એવા મળ્યા કે જે મને ગાઈડ કરી શકે, મને ફાઇનાન્શિયલ હેલ્પ કરવાવાળા લોકો ગામમાંથી મળી ગયા, રાઈટ. હું સારા કોચિંગમાં એડમિશન લઈ શક્યો, સારા પ્રોફેસર્સ મને ડ્યુરિંગ પ્રિપેરેશન મળી ગયા. એટલે પેલું એક કહેવત છે કે વેન ધ સ્ટુડન્ટ ઇઝ રેડી ટીચર અપિયર્સ. જ્યારે વિદ્યાર્થી તૈયાર હોય ત્યારે શિક્ષક જે છે પ્રગટ થાય છે, અને એવું જ કંઈક આ કેસમાં પણ થયું. એટલે હું મારા કોલેજ દરમિયાન પણ હું કલેક્ટર્સને મળવા જતો, હું એસપીઝને મળવા જતો, અમારા પ્રોગ્રામ્સની અંદર એમને બોલાવતા, રાઈટ. એટલે જસ્ટ એક ઓરા ફીલ કરવા માટે, એક વાઇબ જે છે એ ફીલ કરવા માટે. લાલ બત્તીવાળી ગાડી નીકળતી હોય તો આપણને ગૂસબમ્સ ફીલ થઈ જાય. એટલે હું દરેક ક્ષણે જે છે એ સપનું કદાચ જીવતો હતો, અને એટલે જ એક ડિવાઇન એનર્જી અને એક કહેવાય ને કે યુનિવર્સલ કોન્સ્પિરસી પણ થઈ આપણી સાથે કે આપણને અહીંયા પહોંચાડ્યા. એટલે તમારા સપનાની અંદર તમારો દ્રઢ વિશ્વાસ, અને એ દ્રઢ વિશ્વાસ સાથે એક ઇમોશનલ કનેક્ટ જો તમે એની સાથે બનાવી શકો, અને ત્યારે જ બને જ્યારે તમારી દિલથી એ કરવાની ઈચ્છા હોય, રાઈટ. મારીને આપણે ડૉક્ટર બનાવવા જઈએ તો એ ડૉક્ટર પણ પછી છેલ્લે તો ચેમ્બરમાં બેસેલા જ હોય, પેશન્ટ ના હોતા હોય, બિકોઝ એ પરાણે કરાયેલું કામ છે. એટલે એ કનેક્ટ જે છે એ મને મારા ડ્રીમ સાથે હતો, અને એના કારણે કદાચ યુપીએસસીની અંદર સફળતા મળી. અને જ્યારે દિલ્હી જવાનું હતું ત્યારે તો બટ ઓબ્વિયસ છે કે મેં જોબ નહોતી લીધી, હું પ્લેસમેન્ટમાં નહોતો બેઠો. એટલે બધાને જ ખબર હતી કે આ ભાઈ યુપીએસસી કરવા માંગે છે અને કલેક્ટર બનવા માંગે છે. એટલે સમાજમાં, ગામમાં, મિત્રો, બધા જ લોકોને ખબર હતી. એટલે એક સટલ પ્રેશર જે છે તમારા ઉપર હોય કે ભાઈ તમારે કરી બતાવવું પડશે, જે દરેક યુપીએસસી જીપીએસસી પાસ કરતા વિદ્યાર્થીને ફેસ કરતા હશે. પણ એ પ્રેશરને મેં ક્યારે હાવી નથી થવા દીધું, બિકોઝ આ મારી લાઈફ છે અને હું નક્કી કરીશ કે મારે શું કરવું શું ના. એટલે ન તો કોઈ મેં બીજાના કહેવાથી ડિસિઝન લીધું છે, મેં જ ડિસિઝન લીધું છે, તો હવે એ સાચું ખોટું એ મારી જવાબદારી થઈ જાય છે. એટલે જ્યારે દિલ્હી જવા નીકળ્યો ત્યારે એક કોલેજમાંથી પાસ આઉટ છોકરો જે 21.5 years ઓલ્ડ છે, અને જે પહેલી વાર આવી રીતે સ્વતંત્ર રીતે દિલ્હીમાં પગ મૂકી રહ્યો છે, એ રીતે હું નીકળેલો. બટ પછી દિવસો વીતતા ગયા, તૈયારી થતી રહી, અને 2 વર્ષમાં આપણે યુપીએસસી ક્લિયર કરી લીધી. દેટ્સ ધ થિંગ. સફીન હસનને આર્થિક પ્રતિકૂળતાઓ તો ભાગે આવી, પણ તેમને મદદનો હાથ લંબાવનાર સજ્જનો પણ પ્રાપ્ત થયા, અને આમ તેમની સફર થોડી અનુકૂળ બની શકી. આવો આવા જ એક સજ્જન સાથે કરીએ વાત. સફીન હસન જે અમારા સમાજનો દીકરો છે, એણે અત્યારે જે સોશિયલ મીડિયામાં એના વાયરલ થયેલા વિડીયો અને પ્રવચનો, અને એનાથી એવું સાબિત થાય છે કે એણે દરેક ધર્મને મહત્ત્વ આપે છે. હવે આ પ્રેરણા છે એને અમારા સમાજે પૂરી પાડી છે. અમારો સમાજ આખો તદ્દન અલગ સમાજ છે જે દરેક ધર્મને મહત્ત્વ આપે છે, અને એ પ્રમાણેનું સંસ્કૃતિ ધરાવતો સમાજ છે. એનું આ સફીન હસન છે ઉત્તમ ઉદાહરણ છે. હવે વાત કરવી છે કે સફીન જ્યારે કોલેજમાં હતા સુરતમાં SVNITમાં, એ વખતે જ્યારે વેકેશન પડતું અને કાણોદર વતનમાં આવતા, એ વખતે પણ તેઓ આ રજાઓના સમયમાં અહીંયા ઇંગ્લિશ સ્પોકન ક્લાસીસ ચલાવતા, અને એ દ્વારા પણ એમનું ઇંગ્લિશ એમણે ઇમ્પ્રૂવ કરેલું છે. હવે આવા જ સમયે હું પણ ત્યાં એ વખતે ઇંગ્લિશ સ્પોકન ક્લાસમાં ગઈ, જોયું કે સફીન સરસ ભણાવે છે, એમને જોયા, અને મને પહેલાંથી જ એમની જે પ્રતિભા છે એ મારા હૃદયને સ્પર્શ કરતી જ. આમ એમની સાથે સમય જતાં એમની જોડે વધારે વાતો કરવાની થઈ, અને એમણે નક્કી કર્યું કે ચાલો આપણે કાણોદર ગામમાં એક માઇન્ડ પાવર સેમિનાર કરીએ,
કે મનની શક્તિથી આપણે શું શું મેળવી શકીએ છીએ. તો એ માટેની પ્રથમ શરૂઆત એમની કાણોદર ગામમાં એક અલગ ઓળખાણ તરીકે બહાર આવી કે પ્રથમ વખત કાણોદરનો એક દીકરો આવી પહેલ કરી રહ્યો હોય અને સમગ્ર કાણોદરના ગ્રામજનો એ વખતે એ માઇન્ડ પાવર સેમિનારમાં આવ્યા હતા અને આજે પણ એ અમારા કાણોદરનું ઇતિહાસનું એક અનોખું સંભારણું બની ગયું છે. સફીનના બાળપણ વિશે ખાસ આપણે જોઈએ ને તો તેઓ નાનપણમાં અમારા ગામની સરકારી શાળામાં જ ભણેલા છે. કાણોદર પ્રાથમિક શાળા નંબર 2માં ભણ્યા અને એમાંય વિશેષ વાત એ છે કે કાણોદરના જ શિક્ષક મિત્રો એમાં ભણાવતા હતા અને એમની પાસે જ તેઓ ભણ્યા છે. ખૂબ તેજસ્વીતા એમના ચહેરા ઉપર એ સમયે પણ જોવા મળતી અને આજે પણ એમના ચહેરા ઉપર આપણે એ જ તેજસ્વીતા જોઈ શકીએ છીએ. આ છે એમના બાળપણનું એક સ્ટ્રગલ અને એમાંથી કેવી રીતે ઉભરતા આગળ આવવું એ એમના બાળપણમાંથી આપણે જોઈ શકીએ છીએ. આજે સફીનના બાળપણ વિશે વાત કરવાની તક મળી છે તો હું મારી જાતને ખરેખર અહોભાગ્ય માનું છું. સફીનનો પરિચય નાનપણથી તો હતો જ, પણ મને આજે એક વાત યાદ આવે છે કે જે 5મા ધોરણમાં ભણતો હતો અને અમારા સમાજનું એક ગાદી નસીનું સેલિબ્રેશન હતું. એની અંદર એને એવી ઈચ્છા થઈ કે મારે કંઈક બોલવું છે તો મારા નાના દીકરા મોઇનના સંપર્કમાં એને વાત કરી અને કે મારે નિબંધ બોલવો છે પણ કોની પાસે લખાવું કે ચલ મારી મમ્મી પાસે. અને જ્યારે મિત્રો મેં એ નિબંધ લખી આલ્યો, મેં લખી આલ્યું હતું એને બોલીને અભિવ્યક્ત કરતાં શીખવાડ્યું હતું. એના કરતાં અનેક ગણું સારું પરફોર્મન્સ જે રજૂ કર્યું ત્યારે એ મારા દિલમાં વસી ગયો હતો અને મને એમ થયું હતું કે ખરેખર આ ટેલેન્ટેડ છોકરો છે અને આ ખૂબ આગળ વધશે અને જે આ મારા કાણોદરનું ગૌરવ અપાવ્યું એની શરૂઆત મારા અનુભવની મિત્રો આવી છે. થોડી આર્થિક પ્રોબ્લેમના કારણે એને થોડું એવું થતું હતું પણ સમાજના ઘણા લોકો અને અમારા જેવા લોકોએ એને હૂંફ આપી, પ્રેરણા આપી, મોટિવેટ કરી અને યુપીએસસી જેવી પરીક્ષા ક્લિયર કરવામાં અને અમારા પરિવારને આ તક મળી છે અને હું આખા પરિવાર વતી અમારા જીવનનું એક ઉત્તમ કામ માનું છું. અને ખરેખર સફીન અત્યારે જામનગર, ભાવનગર અને અત્યારે મહીસાગરમાં એસપી તરીકે સેવા આપી રહ્યો છે. એના હજારો અનેક વિડીયો આપણે જોયા છે, લોકોને પ્રેરણા પૂરી પાડે છે. એ અમારા માટે ખૂબ સૌભાગ્ય અને અમારા વતનનું નામ રોશન કર્યું એના માટે ખૂબ ગૌરવની વાત છે. બનાસકાંઠાના કાણોદર ગામના આ યુવાનના સપના મોટા હતા અને તે સપના સાકાર કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા પણ બેમિસાલ હતી. એટલે તેના રસ્તામાં આવતી તમામ કઠિનાઈઓને તેમણે સ્વીકારી. યુપીએસસીની તૈયારી કરવા દિલ્હી જ્યારે સફીન હસન પહોંચ્યા તો તેમના કેવા અનુભવો રહ્યા આવો તે પણ જાણીએ. પ્રેશર હતું, સાથે સાથે તમારું નિશ્ચિત ધ્યેય હતો, એ બંનેને સાથે લઈને એક અજાણ્યા શહેરમાં એક નાનકડો યુવાન જ્યારે પહોંચે તો સ્વાભાવિક ઘણા બધા વિચારો હોય મનમાં. એ સમયે જે તૈયારીનો હોય એ કેવો હોય છે? કારણ કે મને લાગે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ જે સાંભળતા હશે, જે તમારાથી ઘણા ઇન્સ્પાયર છે અને વધુ થવા માંગતા હશે, એના માટે આ ખૂબ મહત્વની વાત રહેશે. દિલ્હી, ઘણા લોકો એવું પૂછતા હોય છે કે દિલ્હી જવું જોઈએ કે ના જવું જોઈએ. તો હું શરૂઆત ત્યાંથી કરું કે મને બહુ ક્લિયર હતું કે હું જ્યાર સુધી ક્લાસરૂમમાં બેસીને ના ભણું ત્યાર સુધી મને મજા નથી આવતી. રાઈટ, સ્ક્રીનવાળું કોચિંગ અવેલેબલ છે બટ એ મારા માટે હતું નહીં. અને જો મને ફાઇનાન્શિયલ હેલ્પ ના મળી હોત તો બટ ઓબ્વિયસ છે કે દિલ્હી જવાનો પ્રશ્ન આવતો જ નહીં. પણ એ થઈ ગયું, યુનિવર્સલ કોન્સ્પિરસી મેં કીધું એમ, અને ગોઠવાઈ ગયું એટલે હું દિલ્હી ગયો. પણ એક અલગ દુનિયાની અંદર એન્ટર થયા, કારણ કે ત્યાં રાજેન્દ્રનગર ને મુખર્જીનગર જે વિસ્તારો છે ત્યાં લાખો યુવાનો જે છે એ યુપીએસસીનું સપનું લઈને આવતા હોય છે. જેમાં કોઈકનો બીજો અટેમ્પ્ટ હોય છે, કોઈકનો 5મો હોય છે, કોઈકનો 7મો હોય છે અને કોઈક મારા જેવા ફર્સ્ટ ટાઈમર પણ હોય છે. એટલે એ બધાની વચ્ચે રહીને તમારે તૈયારી કરવાની છે. એટલે ઘણા બધા લોકો એમ કન્ફ્યુઝ થઈ જાય કે આટલા બધા મારો નંબર ક્યારે આવશે. પણ મારું ઉલટું હતું, મને એવું હતું કે મારે તો એક જ સીટ લેવાની છે ને બાકીની 1000 છે જેને લેવી લઈ જાય. એટલે હું એ મેન્ટાલિટી સાથે જે છે એ દિલ્હીની અંદર એન્ટર થયો. કોમ્પિટિશન છે, રહેવાની કન્ડિશન્સ પણ થોડી એવી છે, મોંઘું પણ છે, જમવામાં બહુ બધા ઇશ્યુઝ આવે છે. ક્યારેક તો મમ્મી ફોન કરીને પૂછે કે શું ખાધું, ત્યારે મને એ પણ ખબર ન હોય કે મેં શું ખાધું છે. મેં કંઈક ખાધું, મેં ખાઈ લીધું છે એમ.
એટલે એ રીતના દિવસો જે છે એ પસાર કરે છે. ઘણી વાર તો રોટલી આમ તમે ફેંકો તો છેક સુધી જાય એ ટાઈપની રોટી આવે, પણ એ બધા દિવસો જે છે એમાં ફોકસ એના ઉપર નહોતું, જમવા ઉપર. એટલે સર્વાઈવલ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાધું, ક્યારેક લાગે તો ફ્રૂટ્સ ખાઈ લીધા, ક્યારેક દૂધ પી લીધું, પણ ત્યાં ફોકસ જ નહોતું એટલે બહુ ઇશ્યુઝ ના આવ્યા. અને એ રીતે તૈયારી કરી. 1 વર્ષ હું દિલ્હી રહ્યો, જૂનમાં ગયો તો મેમાં રિટર્ન આવ્યો, અને પછી મેં ગાંધીનગર ને અમદાવાદ રહીને આગળની પરીક્ષા જે છે આપી. જે મંઝિલ સુધી પહોંચવા માટે તમે અથાગ પ્રયાસો કર્યા હોય, તે સ્થાને પહોંચીને જે લાગણી થાય તેને શબ્દોમાં ઢાળવું તો આસાન હોતું જ નથી. તમારી મહેનતનું ફળ તમને મળે અને તેને કારણે તમારું અને તમારા પરિવારનું જીવન વધુ બહેતરી માટે બદલાવાનું હોય તો તે સમય, તે ક્ષણ ખૂબ અમૂલ્ય હોય છે. સફીન હસનનો અનુભવ જાણીને તમને પણ તે સમજાશે. જ્યારે રિઝલ્ટ આવ્યું અને જ્યારે તમે એ રિઝલ્ટ જ્યારે જોયું, કારણ કે એ ક્ષણ ખૂબ અદ્ભુત હોય છે અને જીવનમાં ન ભૂલાય એવી ક્ષણ હોય છે, કારણ કે તમે તમારા સમજણ પછીના બધા જ વર્ષો જે જગ્યાએ પહોંચવા માટેનું સ્વપ્ન જોયું હોય એ સાકાર થવાની એક ક્ષણ હોય. એ અનુભવ કેવો હતો? એટલે એ ક્ષણ 3 વાર આવી એકચ્યુઅલી. જ્યારે પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું, મેઇન્સનું રિઝલ્ટ આવ્યું અને ઇન્ટરવ્યુનું રિઝલ્ટ આવ્યું. પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું ત્યારે હું ગાંધીનગર હતો, અને એ વખતે મારા જે મિત્રો દિલ્હીમાં મારી સાથે હતા એમની સાથે જ રહીને હું ગાંધીનગર તૈયારી કરતો હતો. એટલે એ રિઝલ્ટ પોઝિટિવ આવ્યું ત્યાર સુધીમાં મેં ઓલરેડી મેઇન્સની તૈયારી જે છે એ શરૂ કરી દીધી હતી, બિકોઝ આન્સર કી પ્રમાણે મને લાગતું હતું કે હું કટ ઓફમાં આવી જઈશ. મેઇન્સનું રિઝલ્ટ હું પાલનપુર હતો, પ્રિસાઇઝલી કહું તો હેર સલોનમાં બેઠો હતો ત્યારે આવેલું, અને એ જોઈને હું ખૂબ ખુશ થઈ ગયેલો. મેઇન્સ પછીની સ્ટ્રગલ થોડી અઘરી રહી, બિકોઝ એ બીમારી અને ઓપરેશન્સ ને એવું બધું હતું. એટલે જ્યારે ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવ્યું ત્યારે હું જસ્ટ મારું ઓપરેશનને મહિનો થયો હતો, અને મારો બહુ સારો એવો મિત્ર કોલેજનો, એ અને મારો ગામનો એક મિત્ર, અમે 3 લોકો સાથે હતા, અને કોઇન્સિડન્ટલી મારા નાનીના ઘરે બેઠો હતો, અને એ વખતે રિઝલ્ટ આવ્યું લગભગ 6:45 વાગ્યા આસપાસ. એટલે પહેલા 2-3 પેજ જોયા પણ ક્યાંય નામ ના દેખાણું, એટલે ધડકન જે છે એ વધી જાય બરાબર છે. પછી તો સર્ચમાં સીધું જઈને નામ સર્ચ કર્યું અને આવી ગયું, રાઈટ. એટલે એક ક્ષણ ખુશીની અને એક ક્ષણ દુઃખની એવી થઈ કે રેન્ક 570 હતો તો હવે આઈએસ તો નહીં મળે એમ. એટલે થોડી વાર દુઃખી પણ થયો. પછી મારા એક સિનિયર છે એમની જોડે મેં વાત કરી ફોન પર, મને કે શું રિઝલ્ટ આવ્યું? મેં તું સિલેક્ટ થઈ ગયો છું પણ આવો રેન્ક છે. મને કે તને ખબર છે લોકો લિસ્ટમાં ખાલી નામ જોવા માટે તરસતા હોય છે, યુ શુડ બી ગ્રેટફુલ. પછી મને તરત મારી ભૂલ સમજાઈ કે આઈ શુડ બી ગ્રેટફુલ એકચ્યુઅલી, કે એક્સિડન્ટ ને બીમારી પછી પણ આઈ કુડ મેક ઇટ ઇન ધ લિસ્ટ. એટલે પછી હું તરત ત્યાંથી મારા ઘરે ગયો, અને મમ્મી પાછળ બેઠા હતા, એમને બૂમ પાડીને કીધું મમ્મી તમારો છોકરો અધિકારી બની ગયો. એટલે તરત પપ્પા પણ ક્યાંક આજુબાજુમાં જ હતા, ત્યાંથી આવી ગયા, મમ્મી આવી ગયા, મારો નાનો ભાઈ છે એ આવી ગયો. એ તો તરત સીધા ફટાકડા દિવાળીના સંઘરી રાખેલા તો એ લઈને સીધો બહાર નીકળી ગયો. ધીરે ધીરે કલાકમાં તો લગભગ આખા ગામને ખબર પડી ગઈ, ને પછી તો મેળા જેવો માહોલ હતો. ફોન કોલ્સ લગભગ રાત્રે 1 વાગ્યા સુધી ચાલ્યા, 7 થી લઈને કોન્સ્ટન્ટ. એટલે સડનલી યુ ફીલ લાઈક કે તમારી દુનિયા જે છે આખી બદલાઈ ગઈ. એ સ્ટ્રગલ જે છે એ વર્થ હતું, એ વેઇટિંગ વર્થ હતું, એ એક્સપેક્ટેશન્સ જે છે એ વર્થ હતી. અને બસ ફ્રોમ ધેન ટીલ નાઉ આઈ એમ ઇન ધ સર્વિસ અને હેપીલી એન્જોયિંગ. જીવનમાં ઉતાર ચઢાવ તો આવવાના જ, પણ મહત્વની વાત એ બને છે કે તમે તે ઉતાર ચઢાવને કેવી રીતે જુઓ છો. માર્ગમાં આવતી અડચણોને સ્વીકારીને આગળ વધો તો તમને તેને પાર કરતા તકલીફ ઓછી થશે. જીવનની મુશ્કેલીઓને, જીવનની એ તકલીફોને તમે કેવી રીતે જુઓ છો તે દ્રષ્ટિકોણ તમારી સફળતા નક્કી કરતું હોય છે. યુપીએસસીની પરીક્ષા પહેલા સફીન હસનને પણ એવા જ ઉતાર ચઢાવ ફેસ કરવા પડ્યા હતા, પણ તેમનું તેને જોવાનો દ્રષ્ટિકોણ તેમને નોખા સાબિત કરી ગયો. મેઇન્સ પહેલાંનો એક્સિડન્ટ કે ઇન્ટરવ્યૂ પહેલાંનું બીમારી અને હોસ્પિટલાઇઝેશન થયું તો એમાં ક્યાંક ને ક્યાંક ઉપરવાળો એ ચેક કરતો હતો કે ભાઈ આ વ્યક્તિ ખરેખર લાયક છે કે નહીં. મને પર્સનલી એવું ફીલ થાય. મમ્મી એવું કહે કે અત્યારે જ કેમ બધું થાય છે. એટલે મેં એમને કીધેલું કે એક પરીક્ષા ઉપરવાળો લે છે, એક યુપીએસસી લે છે,
આપણે બંને પાસ કરવાની છે, રાઈટ. એ વખતે મારું જીપીએસસી પણ સાથે સાથે ચાલતું હતું, એટલે હું હોસ્પિટલમાં હતો એ વખતે જીપીએસસીનું રિઝલ્ટ આવેલું અને એમાં પણ રેન્ક 34 હતો. એ પણ ફર્સ્ટ અટેમ્પમાં ક્લિયર થઈ ગયું. એના પછી મેં મહિના પછી યુપીએસસીનો ઇન્ટરવ્યૂ આપ્યો. એના પછી મેં ઓપરેશન કરાવ્યું. મારું જે મેઇન્સ વખતે એક્સિડન્ટ થયો હતો એનું ઓપરેશન પેન્ડિંગ હતું અને ઓપરેશન કરાયાના મહિના પછી જે છે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું. એટલે 6 મહિના તો એવા નીકળ્યા છે પ્લસ માઇનસ સાથેના કે આપણને હંમેશા એવું ફીલ થાય કે આ બધું અત્યારે કેમ, પણ મને ક્યારે એવો વિચાર નથી આવ્યો કે મારી સાથે જ કેમ થઈ રહ્યું છે. ઉલટું એવું લાગતું કે મારી સાથે થઈ રહ્યું છે મતલબ કંઈક તો સારું થવાનું છે, રાઈટ. અધરવાઇઝ લાઈફ અગર સીધી નોર્મલ ચાલે છે તો એનો મતલબ કે નોર્મલ જ પૂરી થઈ જશે. જ્યાર સુધી એ સ્ટ્રગલ અને પ્લસ માઇનસ નહીં આવે ત્યાર સુધી તમારી લાઈફમાં પણ કંઈક નવું નહીં આવે. એટલે એ અત્યારે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે એવું લાગે કે જે થયું બધું સારા માટે થયું. એક સમય હતો કે એવું માનવામાં આવતું અને કહેવામાં આવતું કે સૌથી મુશ્કેલ પરીક્ષા એવી યુપીએસસીમાં ગુજરાતનું યુવાધન ઓછું જોવા મળે છે. પણ હવે સમય બદલાયો છે અને સ્વાભાવિક આ વાતમાં પણ પરિવર્તન આવ્યું છે. સફીન હસનનું શું માનવું છે આ વાતને લઈને, આવો તે પણ તેમની પાસેથી જાણીએ. જેટલી વસ્તુ પ્રેશિયસ હશે એટલી એને મેળવવા માટેની મહેનત તો તમારે વધારે કરવી પડશે. આજે તમે માર્કેટમાં કોઈક જનરલ વસ્તુ લેવા જાઓ છો અને કોઈક પર્ટિક્યુલર બ્રાન્ડની અને સારી વસ્તુ લેવા જાઓ છો, તમારે એની અંદર વધારે એફર્ટ્સ જે છે આપવા પડતા હોય. યુપીએસસીનું પણ એવું છે કે સરકારી નોકરીઓ, જેને સરકારી નોકરીમાં જવું છે અને જેટલી જોબ્સ અવેલેબલ છે એ બધામાં કદાચ સૌથી પ્રેસ્ટિજિયસ જોબ કોઈ હોય તો એ સિવિલ સર્વિસીસ છે. એટલે બટ ઓબ્વિયસ છે કે તમારી એફર્ટ્સ જે છે વધારે જોઈશે એમાં. બટ એટ ધ સેમ ટાઈમ ગુજરાતમાંથી એવું છે કે પહેલાં એસ્પિરન્ટ્સ જ ઓછા હતા, જે લોકો અપિયર થતા હતા એની સંખ્યા જ ઓછી હતી. હવે ધીરે ધીરે એ સંખ્યા વધી રહી છે, થેન્ક્સ ટુ ઇન્ટરનેટ, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, થેન્ક્સ ટુ અવેબિલિટી ઓફ કોચિંગ્સ ઓનલાઈન, રાઈટ. ઘણા બધા દીકરા દીકરીઓ એ બાજુ વળી રહ્યા છે. મને પણ ઘણા બધા મેસેજીસને મુલાકાતી આવતા હોય છે, એટલે આપણને સમજાય કે દૂરના એરિયાની અંદર પણ લોકો જે છે એ યુપીએસસીને સમજી રહ્યા છે. એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વિષય ગુજરાતીઓ માટે એ છે કે ઘણા બધા લોકોને એ પણ નથી ખબર હોતી કે આપણે એક્ઝામ પણ ગુજરાતીમાં આપી શકીએ છીએ, રાઈટ. મેં બહુ ક્લિયર હતું કે મેં કોચિંગ ભલે ઇંગ્લિશમાં કર્યું છે પણ હું એક્ઝામ જે છે એ ગુજરાતીમાં આપીશ. એટલે મેં મેઇન્સની એક્ઝામ ગુજરાતીમાં આપી. એટ ધ સેમ ટાઈમ મારો ઓપ્શનલ સબ્જેક્ટ પણ ગુજરાતી સાહિત્ય જ હતો. એટલે આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈએ તો એવું નથી કે કોઈ પર્ટિક્યુલર સ્ટેટ જે છે એ આની અંદર આગળ છે પણ પાછળ છે. જેટલા લોકો અપિયર થાય છે એના પ્રપોર્શનમાં લોકો સિલેક્ટ થાય છે. હવે લોકો વધારે અપિયર થતા થયા છે તો હવે સિલેક્શન પણ એ પ્રમાણે વધ્યું છે. સપનું જોયું તે સાકાર થઈ ગયું અને તેમાં પણ મનમાં ઉદ્દેશ દેશની સેવાનો હતો, જનતાની સેવાનો હતો. ખુશી મળી ગયા પછી એ ઉદ્દેશથી ન ભટકી જવાય તે દિશામાં પણ સભાન રહેવું અતિ આવશ્યક હોય છે અને સફીન હસન તે સભાનપણે કરી શક્યા છે અને કરી રહ્યા છે. સફળતા મેળવવા કરતાં સફળતા ટકાવી રાખવી એ અઘરો વિષય છે. મારું પહેલું પોસ્ટિંગ જામનગર હતું. એના પછી હું એએસપી તરીકે 2 વર્ષ ભાવનગર રહ્યો. ત્યારબાદ 3 વર્ષ તરીકે ડીસીપી ટ્રાફિક તરીકે અમદાવાદ શહેર રહ્યો અને અત્યારે એસપી મહીસાગર તરીકે પોસ્ટિંગ થયું છે. આ તમામ પોસ્ટિંગમાં થ્રુઆઉટ એક વસ્તુ જે મેં હંમેશા ધ્યાને રાખી છે એ છે કે જે ઉદ્દેશ્યથી આપણે આવ્યા હતા આ નોકરીમાં એ ઉદ્દેશ્ય ક્યાંય ના ભૂલાઈ જાય, રાઈટ. તમે દેશના નાગરિકોને મદદરૂપ થવા માટે આવ્યા છો અને એ કરવાનું છે અને એની અંદર કોઈ ચૂક ના રહી જાય એ તમારે હંમેશા એન્શ્યોર કરવાનું છે. સર્વિસમાં જ્યારે તમે એન્ટર થતા હો ત્યારે ઘણા બધા મિથ્સ જે છે એ પણ જોડાયેલા હોય છે કે તમને આ થશે, પેલું થશે, તમારે આની સાથે કોન્ટેક્ટ રાખવો જોઈએ, પેલા સાથે રાખવો જોઈએ, વગેરે વગેરે. બટ મેં હંમેશા મને જે સાચું અને સારું લાગ્યું છે એ જ કર્યું છે. થ્રુ આઉટ ધીસ 7 વર્ષની કદાચ સર્વિસ થઈ મારી. એની અંદર ડીસીપી તરીકે અમદાવાદ સિટીમાં પણ ખાસ કરીને જ્યારે મેં પોસ્ટિંગ લીધું ત્યારે ઘણા બધા લોકો આવ્યા કે અમદાવાદમાં આવું છે, તેવું છે, વગેરે વગેરે, ટ્રાફિકમાં આવું છે. બટ મેં હંમેશા મારા કામને પ્રાયોરિટી આપી છે અને એક રિસ્પેક્ટ સાથે હું જ્યારે બેસું છું ખુરશીમાં ત્યારે મારા માટે નહીં પણ એક ખુરશી માટે એક રિસ્પેક્ટ સાથે બેસું છું કે આ એક જવાબદારી આપણે લઈને બેઠા છે. અને પર્ટિક્યુલરલી બાકી નોકરીમાં બીજો કોઈ સંઘર્ષ મને નથી દેખાતો. ઓનલી થિંગ ઇઝ કે તમે મેન્ટલી રેડી હોવા જો. હવે તમે પોલીસની નોકરીમાં છો અને પછી તમે એવી કમ્પ્લેન કરો કે મારે ઉજાગરો થઈ ગયો કે મારે અહીંયા જવું પડ્યું કે ત્યાં જવું પડ્યું, તો એ
કદાચ નોકરીની રિક્વાયરમેન્ટ છે, હવે તમે એની અંદર કમ્પ્લેન કરશો તો મતલબ શું છે. એટલે મજા આવે છે. 7 વર્ષની જર્ની જે છે બહુ જ મિનિંગફુલ રહી છે. ઘણા બધા લોકોને મદદરૂપ થવાનો મોકો પણ મળ્યો છે. અને હું માનું કે આપણે કશું નથી કરતા, પણ ઈશ્વરે આપણને નિમિત્ત બનાવ્યા છે, તો એ નિરાશ ના થાય એ પ્રમાણે કામ કરતા રહીએ. આઈપીએસ બન્યા પછી જ્યાં જ્યાં સફીન હસનનું પોસ્ટિંગ થયું તે તમામ જગ્યા અને તેની કામગીરી અલગ અલગ હતી. તો આ વર્ષોમાં એ જિલ્લાઓ સાથેનો અને ત્યાંની કામગીરી માટે અને સવિશેષ ત્યાંની જનતા સાથેનો તેમનો અનુભવ કેવો રહ્યો, આવો તે પણ જાણીએ. તમારી સેવા આપી અને ખૂબ લોકોનો પ્રેમ તમને મળ્યો છે, હંમેશા એ જોવા મળ્યું છે. તમામ જગ્યાના અનુભવો અલગ અલગ હશે અને સ્વાભાવિક ત્યાંના લોકોનો પ્રેમ પણ તમારા માટેનો જે છે, તો એ જે અનુભવો છે એમાંથી કેટલાક કિસ્સા એવા હશે કે જે કદાચ તમે અત્યારે આજે મહીસાગરમાં છો તો તમને અમદાવાદના કેટલાક કિસ્સા એવા હશે જે આજે પણ યાદ આવતા હશે કે અચ્છા ત્યાં કોઈક વ્યક્તિનું આ કામ કર્યું હતું અથવા કોઈક એ વ્યક્તિનો આવો પ્રેમ અને સન્માન મળતો, એ અનુભવો. એટલે બેસિકલી જામનગર તો મેં જ્યારે નોકરી જોઈન કરી ત્યારે 2020માં ટ્રેનિંગમાં હું ત્યાં હતો અને 3 મહિના જેવો સમય થયો પછી લોકડાઉન આવી ગયો. એટલે લોકડાઉન 1 જે છે એ મારું જામનગરમાં નીકળ્યું. એટલે પબ્લિક સાથે બહુ ઇન્ટરેક્શન નથી થયું, પણ એ લોકડાઉનને ઇમ્પ્લિમેન્ટ કરવું અને મારા એસપી સરના ગાઈડન્સમાં રહીને, કારણ કે જામનગર ઇન્ડસ્ટ્રીયલ ટાઉન છે, ત્યાં મજૂર વર્ગ બહુ જ વધારે હતો, એટલે એ લોકોને એમના વતન સુધી પહોંચાડવા, પ્લસ કોઈ બીજો નવો કેસ ના આવે એ બાબતે ધ્યાન રાખવું. એટલે એ બહુ હેપનિંગ એક્સપિરિયન્સ ઇન અ વે એવો રહ્યો કે બધી જ એજન્સી સાથે કામ કરવા મળ્યું અને જામનગરમાં જે છે એ ઓછામાં ઓછા કેસીસ આવે એ માટે પ્રયત્ન કર્યો. એનાથી બીજો છેડો પકડ્યા પછી ભાવનગર એએસપી તરીકે, ત્યારે જામનગર ભાવનગરમાં ડેમોગ્રાફી, જિયોગ્રાફી, પોપ્યુલેશન વાઇઝ, ઇન્ડસ્ટ્રી વાઇઝ ઘણી બધી સમાનતા છે. બંને કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ છે. એટલે ભાવનગર તો ખરેખર લોકડાઉન 2 જે છે એ ભાવનગરની અંદર પસાર કર્યું. ત્યાં ઘણા બધા ચેલેન્જિંગ કેસીસ પણ આવ્યા, ઇવેન્ટ્સ પણ આવી. તાવતે એ વખતે આવેલું, એ વખતે ભાવનગર વોઝ ધ વર્સ્ટ અફેક્ટેડ ડિસ્ટ્રિક્ટ. એટલે તાવતેની અંદર બચાવ કામનો એક અલગ એક્સપિરિયન્સ રહ્યો. એક કેસ ગેંગરેપ વિથ માઇનરનો આવેલો, જેની અંદર અમે લોકોએ 24 કલાકમાં ચાર્જશીટ કરેલું અને 52 દિવસમાં એમાં જજમેન્ટ આવ્યું અને 3 આરોપીને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા જે છે એ પડી. એટલે ઇટ વોઝ અ વેરી સેટિસ્ફાઈંગ મોમેન્ટ કે આપણે જે છોકરી છે જે ખૂબ જ મધ્યમ ગરીબ વર્ગમાંથી આવતી હતી અને માનસિક રીતે પણ થોડી ચેલેન્જ હતી, એને આપણે ન્યાય અપાવ્યો. એ કદાચ એનું સૌથી સેટિસ્ફેક્ટરી મને લાગે છે ઇવેન્ટ હતી. ત્યારબાદ ઓફકોર્સ અમદાવાદ તો ઇટ વોઝ ફૂલ ઓફ હેપનિંગ ઇવેન્ટ્સ. એટલે કોલ્ડ પ્લે અને વર્લ્ડ કપ, આઈપીએલની મેચીસ, એ બધા બંદોબસ્ત હોય કે પછી G20 વાઇબ્રન્ટ ગુજરાત જેવી ઇવેન્ટ્સ હોય. અને એટ ધ સેમ ટાઈમ ડીસીપી ટ્રાફિક તરીકે મારું જે કોર કામ હતું એની અંદર પણ 2023ની કમ્પેરિઝનમાં 24માં અમે લોકો મારા વિસ્તારમાં 33% ફેટલ એક્સિડન્ટ જે છે એ ઘટાડ્યા. એટલે 92 એક્સિડન્ટ જીવલેણ અકસ્માતો 2023ની કમ્પેરિઝનમાં 24માં ઓછા હતા. તો એ 92 લોકોના જીવ હવે કયા લોકો છે નથી ખબર, પણ બચ્યા છે બિકોઝ ઓફ ધ એક્ટિવ ઇન્ટરવેન્શન ફ્રોમ ટ્રાફિક પોલીસ. તો એ એક સેટિસ્ફાઈંગ મોમેન્ટ છે. પછી પ્લેન ક્રેશની ભયાનક ઘટના જે છે એ બની, તો એ વખતે પોલીસિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી શું કરવું જોઈએ અને આ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે આપણે વધુ ઇફેક્ટિવલી કામ કરી શકીએ, એ પણ એક એક્સપિરિયન્સ જે છે અમદાવાદ શહેરે આપ્યો. અને એ જગ્યા એવી છે કે ત્યાં તમારે કામ કરવું જ પડે. તમે નથી કરતા તો એની જવાબદારી પણ નક્કી થાય છે. અને મે બી કદાચ અમદાવાદ હતું એના કારણે હું આજે મહીસાગરમાં એસપી તરીકે મેં પોસ્ટિંગ લીધું છે. અને અહીંયા પણ ઓલ ટુગેધર ડિફરન્ટ એક્સપિરિયન્સ છે. સૌરાષ્ટ્રથી કમ્પ્લીટલી આપણે આ વિસ્તારની અંદર આવી ગયા. અહીંના લોકો, અહીંના કસ્ટમ્સ, અહીંની ખાણીપીણી, રહેણી કહેણી બધું જ અલગ છે. અને મારા માટે પણ આ વિસ્તારમાં પહેલી વાર એક્સપિરિયન્સ છે, બિકોઝ પાલનપુર, અમદાવાદ અને સુરતવાળા પટ્ટાથી આપણે પરિચિત છે, પણ આ વિસ્તારના લોકો સાથે આ મારો પહેલો અનુભવ છે. અને ખૂબ મજા આવી રહી છે લોકો સાથે, અને આઈ હોપ કે લોકોને પણ આવતી હશે. બટ હવે જે આગળ કર્યું છે એ અહીંયા પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનો ઈરાદો છે. સફીન હસન સાથે કામ કરી ચૂકેલા જે લોકો છે તેઓ શું કહી રહ્યા છે સફીન હસન માટે, આવો સાંભળીએ. સાહેબની સાથે જે કામ કરવાનો અનુભવ રહ્યો એમાં પહેલાં તો કર્મચારીને, અધિકારીને તણાવમુક્ત રીતે કામ કરવા માટે સાહેબ કાર્યરત રહ્યા છે.
અને સાહેબ શ્રી પોલીસ, ટીઆરબી, હોમગાર્ડ પાસેથી, એ કર્મચારી પાસેથી જે કામ લેવું એ સાહેબની ખૂબ વિશેષતા રહી છે. સાહેબે જે કર્મચારીને એક કામ નથી ફાવતું તો એ નકામો છે તેવું નથી જોયું, પરંતુ તેને કયું કામ આવડે છે અથવા તેની પાસેથી કયું કામ લઈ શકાય છે તે પ્રકારે અમદાવાદ શહેર ટ્રાફિકમાં ટ્રાફિક નિયમન સારી રીતે થઈ શકે તેવા પ્રયત્ન કર્યા છે. સાહેબને જે અવનવા પ્રયોગો કર્યા છે, જેમાં સરકારશ્રી દ્વારા ટેલિફિલ્મ, શોર્ટ ફિલ્મના એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ, જેમાં સાહેબે ચેલેન્જ સ્વરૂપે આ પ્રોજેક્ટ સ્વીકારી અને 450થી વધુ લોકો પાસેથી પોતાના ટ્રાફિકના સંબંધિત વિચારો મેળવી તેની જ્યુરી ટીમમાં મારે પણ રહેવાનો યોગ બનેલ અને એ ટીમના માધ્યમથી સાહેબે સારા સિલેક્ટેડ વિડીયોને સોશિયલ મીડિયાના માધ્યમથી શાળા પરિવારમાં બાળકોને અને લોકોને પહોંચે અને વિચાર દ્વારા ખૂબ સારું એક અભિયાન ઉપાડેલું છે. ભારે વરસાદ હોય ત્યારે સાહેબે વરસાદી વિસ્તારમાં પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાં તેમજ જે જગ્યાઓ ઉપર દબાણ છે ત્યાં દબાણ, નેશનલ હાઈવે ઓથોરિટી, ઔડા, એએમસી, વિવિધ સરકારી એજન્સીઓને એક મંચ ઉપર એકત્ર કરી અને જે પ્રશ્નો છે, જંકશન સંબંધિત પ્રશ્નો છે, તેને કેવી સુચારુ રીતે તેનું સોલ્યુશન થઈ શકે એવા અભિગમ સાથે એક મંચ ઉપર તમામ ડિપાર્ટમેન્ટને એકત્ર કરી, સંકલન કરી અને ખૂબ સારી રીતે ટ્રાફિકના સોલ્યુશન કરાવેલા છે. સફીન હસને જ્યાં જ્યાં કામ કર્યું ત્યાં ત્યાં તેઓ ખાસા લોકપ્રિય રહ્યા. તેની પાછળ તેમની કામ કરવાની પદ્ધતિ અને તમામ લોકોને અને હોદ્દાના લોકોને એક સમાન સન્માન આપવાનો તેમનો સ્વભાવ ખાસો મહત્વનો પુરવાર થયો છે તેમ તેમની વાત સાંભળીને લાગ્યું અને તમે પણ તે જાણશો એટલે તમે પણ તે વાત સાથે સંમત થશો. ખાસ કરીને કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે કોઈ નાની ઉંમરનું વ્યક્તિ કોઈક ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી જાય છે તો સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે આ નાના છોકરા પાસેથી મારે ઓર્ડર લેવાનો છે, એ કહેશે મારે કરવાનું છે. તમારું આખું ફિલ્ડ અલગ છે, તમારું ક્ષેત્ર અલગ છે, ત્યાં ખુરશી અને તમારો જે મોભો છે એનું માન છે. પણ છતાં એ અનુભવો કેવા હતા? કારણ કે આટલી નાની ઉંમરમાં આટલી મોટી જવાબદારી, સ્વાભાવિક તમારી સાથે કામ કરવાવાળા લોકો અનુભવમાં કદાચ તમારાથી મોટા હશે, એ તાલમેલ મેળવવા માટે પણ પ્રયાસો તો કરવા જ પડે. ચોક્કસથી. હું હંમેશા એવું માનીને ચાલું છું કે તમે તમારા રેન્કથી મોટા નથી થઈ જતા. હું અગર બોસ બનવા જઈશ તો ડેફિનેટલી આ પ્રશ્ન આવશે કે અમારાથી નાનો છોકરો, કારણ કે મેં એવા પીઆઈ કે ડીવાયએસપી જોડે કામ કર્યા છે કે જેમના દીકરાની ઉંમર મારા જેટલી હોય, રાઈટ, એટલે એમની ઉંમર મારા ફાધર જેટલી હોય. તો અગર હું એ બોસિઝમ લઈને ફરું છું અને ઓર્ડર્સ ચલાવું છું તો બટ ઓબ્વિયસ છે કે એક રિલક્ટન્સ જે છે અથવા તો એક ગેપ જે છે આવી જશે. પણ મેં હંમેશા મારી જાતને એક લીડર તરીકે જોઈ છે અને હું ક્યારેય મારા ડીવાયએસપી કે પીઆઈને આમાં શું કરવું જોઈએ એવું પૂછવામાં મને સંકોચ નથી આવતો. ઇવન અમદાવાદ ટ્રાફિકમાં જ્યારે હું હતો ત્યારે જે 4 રસ્તા પર ટ્રાફિકનો પ્રશ્ન વધારે હોય ત્યાં જે હેડ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલ છે એને હું જઈને પૂછું કે તમને ડીસીપી બનાવી દીધા હોય તમે અહીંયા શું કરો, રાઈટ. તો ઇવન ટીઆરબીસને પણ કે એમના આઈડિયાઝ છે એ લોકો ડેલી ત્યાં ડીલ કરે છે તો એમનું જે વ્યૂ પોઈન્ટ છે એ ચોક્કસથી મારે કન્સિડર કરવો જોઈએ. કરવું ન કરવું એ મારો કોલ છે, પણ એમને પણ એક સેન્સ ઓફ ઓનરશિપ આવે અને એમને એવું લાગે કે ના અમારે સાંભળવાવાળું કોઈક છે અને અમે ડિસિઝન મેકિંગનો પાર્ટ છે. એટલે એમને પૂછ્યા પછી અગર હું કોઈ બદલાવ ઇમ્પ્લિમેન્ટ કરું છું તો એમને એવું લાગશે કે મારું કામ છે, આ મારે કરવાનું છે. તો એ પ્રમાણે હંમેશા કામ કરવાની કોશિશ રહી છે. સફીન હસનને અમે એ પૂછ્યું કે તમારા શોખ શું છે, તો આવો જાણીએ તેમણે તે સવાલના જવાબમાં શું કહ્યું. ધ્યેય ભલે નક્કી હોય પણ શોખ તો એના હોય જ છે. તમારા શોખ શું હતા જે આજ સુધી જાળવી શકાયા છે? એક સૌથી ઇમ્પોર્ટન્ટ શોખ હતો રીડિંગનો, એટલે એને ભણવામાં કાઉન્ટ કરવું ન કરવું આઈ ડોન્ટ નો, પણ મને ભણવા સિવાયની બુક્સ વાંચવાનો પણ એટલો જ ઇન્ટરેસ્ટ હતો. એટલે મારા ગામની લાઇબ્રેરીની લગભગ
70% બુક્સ જે છે એ મેં 10માના વેકેશનમાં પતાવી દીધેલી અઢી મહિનામાં. એટલે એ એક શોખ હતો. બીજો શોખ ફરવાનો હતો કે ક્યાંક ફરવા જવાનું હોય તો આઈ વિલ બી ઓલવેઝ એક્સાઇટેડ. એટલે ટ્રાવેલિંગ અને રીડિંગ આ બંને મારી હોબી રહી છે અને અત્યાર સુધી મેં કન્ટિન્યુ રાખી છે. અને આઈ ગેસ બીજો કોઈ શોખ એડ થયો હોય એવું તો ધ્યાનમાં નથી આવી રહ્યું, પણ મને સાહિત્યમાં ઇન્ટરેસ્ટ ખરો એટલે હું ક્યારેક યુટ્યુબ પર કે રૂબરૂમાં પણ મોકો મળે ત્યારે નાટક છે કે ડાયરા છે કે એવું કંઈ પણ હોય તો એ જોવાનું મિસ ન થાય એવો પ્રયત્ન કરું છું. એટલે આ રીડિંગ અને ટ્રાવેલિંગ આ બંને શોખ મેં કન્ટિન્યુ રાખે છે. કહેવાય છે કે પુસ્તક એ સૌથી સુંદર સાથી હોય છે અને સાથે જ વાંચનથી તમે વૈચારિક રીતે વધુ સમૃદ્ધ થઈ શકો છો. આ વાત તમને યથાર્થ લાગે જ્યારે તમે સફીન હસનને મંચ પરથી કે પછી રૂબરૂમાં સાંભળો. લાઈફની ફિલોસોફીની વાત કરું તો હું વિચારીને નથી જીવતો, પણ જીવીને વિચારું છું. એટલે જે મને ગમે એ કરી લેવાનું, પછી વિચારવાનું કે આમાં શું કરી શકાતું હતું અથવા સાચું છે કે ખોટું છે વોટેવર, તો એની અંદરથી કંઈક આપણને શીખવા મળે. એટલે ઘણા બધાને એવું લાગે કે એમને ગીતા મોઢે છે કે આ વસ્તુ એમને સારી આવડે છે, પણ એ વસ્તુ મેં ક્યાંક ને ક્યાંક અનુભવથી વિચારીને દિમાગમાં ફિટ કરેલી વસ્તુઓ છે કે આ ખરેખર આવું હોવું જોઈતું હતું કે નહોતું હોવું જોઈતું, રાઈટ. અને એના કારણે કદાચ એ દિલથી નીકળે છે અને એટલે દિલ સુધી પહોંચે છે, લોકો સુધી પહોંચે છે. અને હવે તો ઘણું ઓછું કરી નાખ્યું છે સ્ટેજ પર જઈને સ્પીચ આપવું કે વગેરે વગેરે, બિકોઝ કામની સાથે ન્યાય નથી થઈ શકતો. પણ જ્યાં પણ મોકો મળે છે ત્યાં લોકો સાથે કનેક્ટ થવામાં આ બધા અનુભવો અને આ બધું વાંચન અને ચિંતન એ ઘણું મદદરૂપ થતું હોય છે. અને એવું માનું છું કે અધિકારી તરીકે અથવા તો પોલીસ ઓફિસર તરીકે લોકોનો પ્રેમ અને વિશ્વાસ તમારી સાથે હોય તો તમે જે કામ કરવા માંગો છો એ વધારે ઇફેક્ટિવલી જે છે એ ગ્રાઉન્ડ સુધી પહોંચાડી શકો છો. કેટલાક મિત્રો તમારા જીવનમાં એવા હોય છે જે તમારા સંઘર્ષના સાક્ષી હોય છે, કેટલાક સંઘર્ષના સાથી હોય છે, તો કેટલાક સંઘર્ષ બાદની સફળતામાં મળી ગયેલા અને તેને તેમની સાથે ઉજવી શકો તેવા હોય છે. પણ ટૂંકમાં જીવનના દરેક તબક્કે મિત્રતા અગત્યની હોય છે. સફીન હસનની મિત્રતા વિશે પણ તેમની પાસેથી જાણીએ. જ્યારે સ્કૂલ હતી ત્યારે પણ, પછી આગળનું ભણવાનું હતું ત્યારે પણ એ મિત્રતા, કારણ કે ઘણી વખત એવું હોય છે કે તમે જ્યારે ખૂબ વ્યસ્ત થઈ જાઓ તો મિત્રો માટે સમય ઈચ્છીને પણ નથી ફાળવી શકતા, અથવા પછી એવું થાય કે થોડો વધારે ટાઈમ સ્પેન્ડ કરવો છે પણ એવી અનુકૂળતા નથી થતી હોતી. તમારા કિસ્સામાં શું છે? અમુક ફ્રેન્ડ્સ જે સ્કૂલ ટાઈમથી મારી સાથે છે એ લોકો હજુ પણ કનેક્ટેડ છે. કેટલાક મિત્રો એવા છે કે જે ઓન એન્ડ ઓફ મુલાકાત પણ થાય અને વાતચીત પણ થાય. પણ એક તમે અધિકારી બન્યા પછીની તમારી જે મિત્રતાઓ છે અને અધિકારી બન્યા પહેલાંની જે મિત્રતાઓ છે એની અંદર સટલ ડિફરન્સ તો ચોક્કસથી તમને જોવા મળે. અને એ બાબતે હું લખી રહ્યો છું કે મિત્ર વર્તુળ મારું હંમેશાથી બહુ મોટું રહ્યું છે અને હજુ પણ છે. એટલે બધા સાથે અને સારી વસ્તુ છે કે બધા એટલા અન્ડરસ્ટેન્ડિંગ છે કે કદાચ એમને 1-2 ફોન ન ઉપડ્યા હોય તો કોઈ સંભળાવતું નથી કે માણસ મોટો થઈ ગયો એમ. અને એટલે એ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે જીવી રહ્યા છે. અને 4-5 મિત્રો એવા છે જે બહુ ક્લોઝ છે અને એ પહેલાંથી જ મારી સાથે છે. એટલે એ બાબતે આઈ ગેસ હું લકી છું કે ખૂબ સારા મિત્રો મળ્યા અને તૈયારી વખતે એમનો ખૂબ સારો સપોર્ટ જે છે મને મળેલો. કે આ એક્સિડન્ટ થઈ ગયો હોય કે બીમાર થઈ ગયો હોય ત્યારે આપણને મોટિવેટ કરવામાં એમની એક મહત્વની ભૂમિકા જે છે એ રહી છે. પોલીસ અને જનતાની વચ્ચે સામાન્ય રીતે એક અંતર જોવા મળતું હોય છે. જોકે સમયાંતરે એ વાતમાં પણ સકારાત્મક બદલાવ આપણે જોઈ રહ્યા છીએ. પોલીસ અને જનતા વચ્ચેની ખાઈમાં પોલીસ માટે જનતાના મનમાં જે માન્યતાઓ અને ધારણાઓ છે તેમાં આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. સફીન હસનનું શું માનવું છે તે માટે આવો જાણીએ. પોલીસ માટે જનતાના મનમાં મિશ્ર ભાવ છે હવે તો હું એવું કહીશ, કારણ કે પહેલાં એક સમય એવો હતો જ્યારે સામાન્ય રીતે ગેપ વધારે હતો પોલીસ અને જનતા વચ્ચેનો અને લોકોના મનમાં પોલીસ માટે થોડી નેગેટિવ છાપ વધારે હતી. સમય જતાં જતાં હવે એમાં પણ પરિવર્તન આવી રહ્યું છે, કારણ કે ઘણા બધા પોલીસના અધિકારીઓ એવા આવ્યા છે તમારા જેવા જે લોકો જનતાની સાથે ખૂબ સરસ રીતે ડીલ કરી શકે છે, એ લોકોને સમજી શકે છે. એટલે હવે પરિવર્તન આવી રહ્યું છે. પણ તમને આ જગ્યા પર બેસીને શું લાગે છે કે ખરેખર જનતાના મનમાં શું ચાલતું હશે?
પોલીસ સાથે છે ને એક અભિશાપ પહેલાંથી સંકળાયેલો છે કે તમે બધાને ખુશ નહીં કરી શકો ક્યારે. બિકોઝ બીજા ડિપાર્ટમેન્ટ્સ અને પોલીસમાં ફરક એટલો છે કે બીજા ડિપાર્ટમેન્ટમાં એક બાજુ કોમોડિટી હોય છે ને એક બાજુ માણસ હોય છે. ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હોય તો વીજળી અને માણસ, બરાબર. એ રેવન્યુ હોય તો જમીન અને માણસ, એ ફૂડ ખાતું હોય તો ફૂડ અને માણસ. એટલે એમાં કેવું છે કે લોકોને દુઃખી થવાના ચાન્સીસ ઓછા મળે. અમારી બાજુમાં એવું છે કે બંને બાજુ માણસ અને માણસ જ છે, ફરિયાદી અને આરોપી બંને, રાઈટ. એટલે હું ફરિયાદી તરફે હોઈશ તો બી આરોપી દુઃખી થશે, એનું પરિવાર દુઃખી થશે. અને અગર કોઈ ખોટી ફરિયાદ છે અને હું આરોપી જે નામ આપ્યું છે આરોપીને વિચારું છું કે આનો કોઈ રોલ નથી, એને મદદ કરવા જઈશ તો ફરિયાદી દુઃખી થશે, રાઈટ. એટલે ક્યાંય તમને બંને પાર્ટી ખુશ હશે એવું તો ક્યારેય નહીં મળે, રાઈટ. એટલે આ ડિપાર્ટમેન્ટ સાથેની આ વાસ્તવિકતા છે. સિમિલરલી મારા કેસમાં પણ એવું છે કે એવા ઘણા બધા ડિસિઝન્સ મેં પણ ભૂતકાળમાં લીધા છે કે જ્યાં લોકોને એવું લાગે કે આ ખોટું ડિસિઝન છે, બટ ઇટ ઇઝ પાર્ટ ઓફ માય ડ્યુટી. હું અહીંયા પોપ્યુલારિટી માટે નથી બેઠો, હું અહીંયા પ્રોફેશનલિઝમ માટે બેઠો છું. અને પોલીસ ડિપાર્ટમેન્ટ, કાયદો વ્યવસ્થા અને જે પણ આપણી બંધારણીય રીત રિવાજો છે એને જે અનુકૂળ થશે એ હું કરીશ. બની શકે કે એ સમાજના મોટા વર્ગને કદાચ પસંદ ના પણ હોય, રાઈટ. એટલે જ્યારે એ વસ્તુ કરવાની આવે છે ત્યારે ઘણા બધા લોકો મને એવું કહે કે પેલા આવી કમેન્ટ કરી, પેલા તમને આ કીધું, પણ એ એનું કામ છે. મેં નથી કીધું કે તમે મારા માટે સારું લખો કે ખરાબ લખો, રાઈટ. લાંબા ગાળે કદાચ લોકોને એ વસ્તુ સમજાય અને એ એપ્રિશિએટ કરી શકે. પોલીસ ડિપાર્ટમેન્ટ માટે સારી વસ્તુ એ છે કે સોશિયલ મીડિયા પર અત્યારે તમામ જે યુનિટ્સ છે એ લોકો કન્ટિન્યુઅસલી પોતે જે કરી રહ્યા છે એ દેખાડી રહ્યા છે ને, એટલે આપે જે કીધું કે પહેલાં કરતાં હવે જનતાનું પરસેપ્શન બદલાયું છે. એટલે એ પરસેપ્શન ક્રિએટ કરવામાં આપણા સિનેમાનું પણ બહુ મોટો રોલ જે છે રહ્યો છે. 2010 પછી ઘણી બધી પોલીસ સેન્ટ્રિક મૂવી આવી, લાઈક સિંગમ છે કે સૂર્ય. ભલે સ્ટોરી પર આપણે કમેન્ટ નહીં કરીએ, પણ ઓફિસર્સને ફિટ બતાવ્યા, ઓફિસર્સને પોઝિટિવ રીતે બતાવ્યા, અને એના કારણે લોકોનું પરસેપ્શન જે છે એ બદલાયું. તમે જે ક્ષેત્રમાં કામ કરતા હો, સ્વાભાવિક તે ક્ષેત્ર પ્રમાણે તમારા જીવનમાં, તમારા આચાર વિચારમાં પરિવર્તન આવતું હોય છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કરતા તેમાં પણ મહત્વની જવાબદારી નિભાવતા સફીન હસનના જીવનમાં શું પરિવર્તન આવ્યું અને ખાસ તો તેઓ આ બાબતે શું માને છે તે પણ તેમની પાસેથી આ તકે જાણવું જોઈએ. ભણતો તો ત્યાર સુધી તો ક્યારે નહોતું વિચાર્યું કે હું યુનિફોર્મ પહેરીશ અથવા તો આ ફિલ્ડની અંદર આવીશ, પણ અહીંયા આવ્યા પછી મને એવું લાગ્યું કે કદાચ આ સૌથી બેસ્ટ જગ્યા છે મારા હોવા માટે કે હું મારી સ્કિલ્સ અને મારી અન્ડરસ્ટેન્ડિંગનો હું વધારેમાં વધારે લાભ જે છે એ સામાન્ય નાગરિક સુધી પહોંચાડી શકીશ. અને કહેવાય ને કે પહેલાં જે હતું ને અત્યારે, ફોર એક્ઝામ્પલ સૌથી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ જો અગર હું ગણું તો સિલેક્શન પહેલાં મારું સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ 0 હતો. આઈ વોઝ ઓલવેઝ રીડિંગ એન્ડ વર્કિંગ. પણ સિલેક્શન થયા પછી, ટ્રેનિંગ અને એ બધા આવ્યા પછી આઈ કુડ રિયલાઇઝ કે એ એક પાર્ટ જે છે મારી લાઈફમાં બહુ મિસિંગ હતો. એટલે પછી મેં સ્પોર્ટ્સ સાથે પણ મારી જાતને જે છે કનેક્ટ કરી. ઓફકોર્સ ટ્રેનિંગમાં તો એની રિક્વાયરમેન્ટ છે જ, પણ ટ્રેનિંગમાંથી નીકળ્યા પછી પણ એ સ્પોર્ટ્સ સાથેનું કનેક્શન જે છે એ મેન્ટેન રહે માટે હંમેશા મેં પ્રયત્ન કર્યો છે. એટ ધ સેમ ટાઈમ પોલીસિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવું છે કે તમે રોજ ક્રિમિનલ સાથે ડીલ કરતા હો અને આ પ્રકારના ઇસ્યુઝ સાથે ડીલ કરતા હો, એટલે એક પેલી વૃત્તિ આવી જાય કે ખોટું ક્યાં છે એ પકડવાની. એટલે હંમેશા મારા ફ્રેન્ડ સર્કલમાં પણ હંમેશા એવું થતું હોય કે કંઈક આગુ પાછું થયું તો મારે ધ્યાન પહેલું પડે કે આ વસ્તુ આમ નથી, આમ હતી. એટલે એ પોલીસ જે છે અંદરનો એ ત્યાં સામાન્ય વાતચીતમાં ઘણીવાર નીકળી જાય. પણ હું બહુ કોન્શિયસ ટ્રાય કરું છું કે હું પણ જે છે એ જે છું એ જ રહું, અને મારા નીચે જે માણસો કામ કરી રહ્યા છે, જે કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ છે, એ લોકો પણ પેલા મિકેનિકલ મોડમાંથી હ્યુમન મોડમાં આવી જાય. કે એમને પણ મારે કોન્સ્ટન્ટલી રિયલાઇઝ કરાવવું પડે છે કે આપણું ફેમિલી અને પોલીસ સ્ટેશન બે અલગ વિષયો છે અને આપણે અલગ રીતે એને ડીલ કરવું પડશે. તો એ પ્રયત્ન પણ એઝ અ લીડર જે છે હંમેશા મારો હોય છે. સપના જોવાની કોઈ સીમા હોતી નથી અને ઈચ્છાઓનો પણ અંત હોતો નથી. આજે જ્યાં હો ત્યાંથી આગળ વધી જવાની ઈચ્છા હોવી એ માનવ સહજ છે. સફીન હસન પોતાની જાતને આવતીકાલે ક્યાં જોવે છે એ પણ અમે તેમને પૂછ્યું, ત્યારે તેમણે શું આપ્યો જવાબ, આવો જાણીએ. અહીંયા પહોંચવું છે, પછી ત્યાં પહોંચ્યા પછી એમ લાગે કે હવે મારે આગળ જવું છે. એ માનવ સહજ છે ને કે તમારે ધીરે ધીરે આગળ વધવું હોય, તમારી ઈચ્છાઓ બદલાયા કરતી હોય, સપનાઓ બદલાયા કરતા હોય.
સફીન હસનને જો પૂછવામાં આવે તો આવતીકાલે તમે તમારી જાતને ક્યાં જુઓ છો? આવતીકાલે અને એના પછીના દિવસે પણ હું ચોક્કસ એવું કહીશ કે આ જે નોકરી છે એ નોકરીમાં જ હું આગળ વધવા માગું છું. ઓફકોર્સ જોબ રોલ્સ જે છે એ ચેન્જ કરવાનો હંમેશા પ્રયત્ન રહેશે કે આજે આપણે લો એન્ડ ઓર્ડરમાં છે, કાલે આપણે સાયબરમાં જઈએ, કાલે આપણે નાર્કોટિક્સમાં કામ કરીએ, કે પછી આપણે જેમ કે ટ્રાફિકનો મારો એક્સપિરિયન્સ જે છે એ બહુ જ અલગ હતો નોર્મલ પોલીસિંગ કરતાં, કે એની અંદર વધારેમાં વધારે આપણે એએમસી અને ઓડાને એમની સાથે કામ કર્યું. એટલે એ જે પ્રોફાઇલમાં વેરિએશન્સ છે એ લાવવાનો પ્રયત્ન હંમેશા રહેશે. બટ યુનિફોર્મની જે ગરિમા છે અને યુનિફોર્મનો જે ચાર્મ છે એ ચોક્કસથી મારી સાથે ને સાથે રહેશે. આજના ઘણા યુવાનો સફીન હસનને પોતાનો આદર્શ માને છે અને તેમની જેમ સફળ થવા માંગે છે. જે યુવાનો પણ પોતાની ઈચ્છિત જગ્યા પર પહોંચવા માંગે છે તેમના માટેનો સંદેશ જાણવા માટે સફીન હસનથી વધુ બહેતર વ્યક્તિ કોણ હોઈ શકે? આજના યુવાનોને, જે લોકો સિવિલ સર્વિસીસની તૈયારી કરે છે અથવા પછી કોઈ પણ ક્ષેત્રમાં પોતાની ઈચ્છિત જગ્યાએ પહોંચવા માંગે છે, એમને શું મેસેજ આપશો? ઘણા બધા યંગસ્ટર્સ જે છે એ મારી સાથે કનેક્ટ થતા હોય છે અને હું ટ્રાય કરું છું લોકો સુધી પહોંચવાનો, પણ બટ ઓબ્વિયસ છે કે બધાને ઇન્ડિવિજ્યુઅલી જે છે એ અગર હું પહોંચવા જાઉં તો મારું કામ જે છે એ સાઈડમાં રહી જાય. પણ જેટલા પણ લોકો આજે આ ડોક્યુમેન્ટરીથી અને વાર્તાલાપથી જોડાયેલા છે એ તમામને મારી એક બે જ વિષયમાં વાત છે કે એક તો તમારું ડ્રીમ જે છે એ ડ્રીમને ક્લિયર કરજો. ઘણા બધા એક્સપિરિયન્સ એવું છે કે આજે આ પરીક્ષા આપી તો એ આપી દીધી, કાલે બીજી આવી તો એ આપી દીધી, કાલે ત્રીજી આવી તો એ આપી દીધી, તો એનાથી ક્યાંય પહોંચાશે નહીં, કારણ કે તમારા જે એફર્ટ્સ છે એ બધા ડાયવર્ટેડ છે. એટલે કોઈ એક પર્ટિક્યુલર વિષયને ચૂઝ કરીને એની પાછળ લાગેલા રહેશો તો ચોક્કસથી તમને જે છે સફળતા મળશે અને જે તમારા માટે સારું છે, બેસ્ટ છે એ જ થશે. અને એટ ધ સેમ ટાઈમ એઝ અ પોલીસ ઓફિસર મારું તમને બધાને વિનંતી છે કે સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયા રિલેટેડ તમામ પ્લેટફોર્મ્સ પર જેટલું પણ આવી રહ્યું છે એમાં શું સાચું છે શું ખોટું છે આપણને ખબર નથી. એટલે જ્યાર સુધી તમામ હકીકત જે છે આપણા સુધી ના પહોંચે ત્યાર સુધી આપણે કોઈ પણ ઓપિનિયન ના બનાવીએ અને કોઈ પણ આવી અર્ધસત્ય વાતોથી બહેકી અને કોઈનો હાથો ના બનીએ. એ પ્રકારની અવેરનેસ, એ પ્રકારની કોન્શિયસ એફર્ટ્સ જે છે એ આ દેશના યુવાને કરવી પડશે ને તો જ આપણે આ દેશમાં મેક્સિમમ જે છે એને આગળ વધારવામાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપી શકીશું. કહેવાય છે ને કે સપના જોવા જ જોઈએ અને તેને વાસ્તવિકતામાં ફેરવવા માટે ઈચ્છિત સંઘર્ષ કરવો જોઈએ. તમારા જીવનનું નિર્માણ તમારા હાથમાં છે અને તમારી મહેનત અને ઈચ્છિત લક્ષ્યની પ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતા તમને તમારા સપનાની જિંદગીનું નિર્માણ કરાવવા માટે પૂરતા છે. અને સપના વાસ્તવિકતાનું જ્યારે રૂપ લે છે ત્યારે જીવન કેવું સુંદર, સંતોષથી ભરેલું અને ખુશહાલ થઈ શકે છે તે સમજવા માટે આઈપીએસ સફીન હસનની જિંદગીને જાણવાથી વધુ બહેતર શું હોઈ શકે? સંઘર્ષોને અતિક્રમીને સફળતા પ્રાપ્ત કરવાની હતી આ કથા. આને જ કહી શકાય ને સાચા અર્થમાં શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો આ હતી મુલાકાત ભારતના સૌથી યુવાન આઈપીએસ અધિકારી સફીન હસન સાથેની. કેવી રીતે પોતાના જીવનના સંઘર્ષોને પરાસ્ત કરીને તેઓ પોતાની સફળતાની આ કેડી છે તેને કંડારી શક્યા છે, સફળતા સુધી પહોંચી શક્યા છે, તેની હતી આ વાત. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.